વાપી શહેરના બે યુવા રનર્સ સંજય શુક્લા અને ઉજ્જવલ ધરોલિયાએ રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા નિમિત્તે એક અનોખી પહેલ શરૂ કરી છે। મિશન રામાથોન નામે એક અભિયાન અંતર્ગત બંને યુવાનો 1500 કિલોમીટરનું અંતર દોડીને 22 જાન્યુઆરીથી આ દોડ શરૂ કરશે અને આ દોડમાં યુવાનો રોજના 60 થી 65 કિલોમીટર દોડે છે। તેઓ 25 દિવસની યાત્રા બાદ 16 ફેબ્રુઆરી અયોધ્યા પહોંચી ભગવાન રામના દર્શન કરશે। ત્યારે તેઓ ભરૂચ પહોંચતા સ્થાનિક સાયકલિસ્ટ શ્વેતા વ્યાસે તેમનું ભવ્ય સ્વાગત કર્યું હતું અને તેમની સાથે પ્રોત્સાહન આપવા માટે દોડ્યા હતા। આજે હું વાપીથી આવેલા બે રનર્સ જે વાપીથી અયોધ્યા લગભગ 1500 કિલોમીટર રન કરીને જવાના છે એમનું ભરૂચમાં સ્વાગત કરું છું। તો આપણે બંનેને પૂછીએ સંજય શુક્લા અને ઉજ્જવલ ધરોલિયા કે એમનો આ જે દોડ છે એમનું નામ એમણે રામાથોન રાખ્યું છે, રાઈટ? એનો ઉદ્દેશ્ય શું છે આપણને જરા જણાવે। तो ये जो 1500 किलोमीटर की दौड़ है वापी से अयोध्या की, इसके पीछे जो हमारा मकसद है वो बालिकाओं की शिक्षा है, उनकी सशक्तिकरण है। जो वापी में रोटरी क्लब ऑफ वापी रिवर साइड है उनका ये कॉज है जो हमने अपनाया है और इससे हमारी दौड़ से अगर हम कोई फंड्स जमा कर पाए, इकट्ठा कर पाए, तो वो जो उनके कपराड़ा में गर्ल्स हॉस्टल चलता है हम उसको समर्पण करना चाहेंगे। પરફેક્ટ। તો આપણે બધા ભરૂચવાસીઓ એમને ગુડ વિશેસ આપીએ કે એમની દોડ આ બહુ સારી રીતે પૂર્ણ થાય।